हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक સ્વાગત છે। કરમસદ એમજીવીસીએલનું નગરોડ તંત્ર કરમસદ ગ્રામ્ય અને હોસ્પિટલ સામેના વિસ્તારમાં વારંવાર વીજળી ડૂલ થઈ જતા જનતામાં રોષ। મહિનામાં 2 વખત રામદેવ પીર ફીડરમાં સમારકામ કરવાનું હોવાથી સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી સપ્લાય બંધ કરી દેવામાં આવે છે। તો પછી સામાન્ય વરસાદ પડે કે પવન ફૂંકાવાની સાથે નુકસાન કેમ થાય છે અને ઇલેક્ટ્રિક સપ્લાય કલાકો સુધી કેમ બંધ કરી દેવામાં આવે છે તેવું લોકોમાં ચર્ચાતું સાંભળવા મળ્યું। કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલની સામે શાશ્વત તીર્થ સહિત નાની મોટી 30થી વધુ સોસાયટીઓમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજળી ધાંધિયાથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે। ખાસ કરીને મોડી રાત્રે વીજળી ડૂલ થયા બાદ 2 થી 3 કલાક સુધી વીજળી આવતી નથી, જેના કારણે ગરમીમાં લોકો ઊંઘી શકતા ન હોવાથી ઉજાગરા કરવાનો વખત આવ્યો છે। જે બાબતે છેલ્લા 1 માસથી સ્થાનિકો દ્વારા કરમસદ એમજીવીસીએલ કચેરી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં કોઈ જ પગલાં લેવામાં આવતા નથી। પ્રાપ્ત વિગતો અનુસાર કરમસદ હોસ્પિટલની સામે શાશ્વત તીર્થ અને આસપાસના વિસ્તારો તથા કરમસદ ગામમાં છેલ્લા 1 માસથી દિવસ અને રાત્રિ થઈને 3 થી 4 વખત વીજળી ડૂલ થઈ જાય છે। ઘણી વખત 3 થી 4 કલાકે વીજળી પુરવઠો ચાલુ કરવામાં આવે છે, જેના કારણે આ વિસ્તારમાં રહેતા 2000થી પણ વધુ રહીશો અને ગ્રામના લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે। ખાસ કરીને ગરમીમાં માંડ ઊંઘ આવતી હોય ત્યારે વીજળી ડૂલ થઈ ગઈ છે। ત્યારબાદ 3 થી 4 કલાકે પુનઃ વીજ પુરવઠો શરૂ થતો હોવાથી લોકોને ઉજાગરા કરવાનો વખત આવ્યો છે, જેના કારણે વૃદ્ધો અને બાળકોને પૂરતી ઊંઘ ના મળતા બીમાર પડવાની વકી સેવાઈ રહી છે। તો વળી દિવસે પણ વારંવાર લાઇટો જતી હોવાથી ગરમીમાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જ્યારે વારંવાર વીજળી ડૂલ થતાં ઇલેક્ટ્રિક ઉપકરણોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જે બાબતે કરમસદ એમજીવીસીએલની કચેરીમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ પગલાં ન લેવાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। શુક્રવારે રાત્રે પણ 3 થી 4 કલાક વીજળી ડૂલ રહી હતી। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।